લાખો કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર સમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીજ ચરબી અને બીફ ટેલો પિગ ટેલો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ચૂક્યો છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે પણ આ વાતનું સમર્થન કર્યું। બોર્ડના રિપોર્ટ મુજબ મંદિરમાં લાડુ બનાવવા માટે જે ગાયનું ઘી પૂરું પાડવામાં આવતું હતું તેમાં માછલીનું તેલ, બીફ ટેલો અને ચરબીના તત્વો મળી આવ્યા। ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાય છે અને એટલું જ નહીં, ભગવાનને પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સમગ્ર મામલે ચોંકાવનારો આરોપ લગાવ્યો કે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકારે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતા હતા। અગાઉની સરકાર શુદ્ધ ઘીના બદલે ચરબીનો ઉપયોગ કરતી હતી। જોકે જગનમોહન રેડ્ડી સરકારે આ તમામ આરોપોને ફગાવ્યા અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે। તો તિરુપતિના પ્રસાદમાં પાપનો આ પર્દાફાશ થયો છે અને પ્રસાદમાં મટન ટેલો ફિશ ઓઇલની ભેળસેળથી હોબાળો મચી ચૂક્યો છે, ખળભળાટ મચી ચૂક્યો છે। બીફ ટેલો એનડીડીબીએ તેની પુષ્ટિ પણ કરી છે અને આ વાતને સમર્થન પણ આપ્યું છે। જોકે આ પ્રસાદ લોકોને વહેંચવામાં આવે છે, શ્રદ્ધાળુઓને વહેંચાય છે અને એટલું જ નહીં, આ જ પ્રસાદ ભગવાનને પણ ધરાવવામાં આવે છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈ જે ખુલાસો થયો છે અને બોર્ડના જે રિપોર્ટ સામે આવી રહ્યો છે અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે વાતનું સમર્થન કર્યું છે અને જે રિપોર્ટ આવ્યો છે તે મુજબ મંદિરમાં લાડુ બનાવવા માટે જે ગાયનું ઘી પૂરું પાડવામાં આવે છે તેમાં માછલીનું તેલ, બીફ ટેલો અને ચરબીના તત્વો મળી આવ્યા છે। આ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે। આ સૌથી મોટી અને દુર્ભાગ્યપૂર્ણ વાત સામે આવી રહી છે। ભગવાનને પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે, શ્રદ્ધાળુઓને પણ આ જ પ્રસાદ વહેંચવામાં આવે છે।